Yes, yes, you can do it. Oh, whoa. સો ગુડ મોર્નિંગ એવરીબડી. આજે અર્લી મોર્નિંગ શૂટ લીધું છે. તમે સનલાઇટની લાઇટ જોઈને સમજી શકતા હશો કે મજા આવે એવી સવાર છે. ને સવારમાં ઓહો મારી સાથે 4 ફિમેલ્સ છે, 2 છોકરાઓ. એઝ યુઝ્યુઅલ છોકરીઓ ટાઈમની સાથે પાકી હોય ને છોકરાઓ ટાઈમ સાથે એટલા કાચા હોય. સવારમાં ઉઠવાની વાત કરીએ એ બંને જણાએ એન્ડ મોમેન્ટ પર હું હોસ્પિટલમાં છું ભાઈ, મેં કીધું ફોટો મોકલ, નથી આવ્યો હજી સુધી ફોટો. સો એ લોકોના બહાનાની સાથે આપણે 2 જણાને બાકાત કરતા 4 જણાની વચ્ચે આજની આ ગેમ કરી રહ્યા છે. અને શરૂ કરતા પહેલા બધાને જ ખબર છે કે કેટલા 2 રાઉન્ડ આના હોય છે. ફર્સ્ટ રાઉન્ડ સિમ્પલ ડેર રાઉન્ડ છે, જેને હું ગાભાફાડ રાઉન્ડ કહું છું. અને એ રાઉન્ડની અંદર તમને ડેર્સ આપવામાં આવશે. તમે એની ટાઈમ નો કહી શકો છો અને એ ડેર તમે કમ્પ્લીટ કરશો તો જ તમે નેક્સ્ટ રાઉન્ડમાં જશો, રાઈટ? એની જ સાથે ઘણા બધા લોકો આ શોને જોઈ રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. ઘણા બધા લોકોને મજા આવી રહી છે કે વાવ કેટલો અમેઝિંગ શો છે. તમને ખરેખર ગમતો હોય તો કોમેન્ટમાં જણાવો કે કેવો ગમી રહ્યો છે. અને જે તમારા જેવા બીજા લોકો હોય, મારા જેવા, એની સાથે શેર પણ કરતા રહો, રાઈટ? તો એની જ સાથે આ શોની શરૂઆત કરશું. જેટલી રાઈટ સાઈડથી હું ઉપડાવતો હોઉં છું, તમે બહુ પરફેક્ટ જગ્યાએ બેઠા છો. અને પછી મને આપો એટલે હું બધાની સામે વાંચું. તમે એટલી વાર ડિસાઈડ કરી લો કે તમારે એ ડેર કરવું છે કે નહીં. આજે તો મેં બહુ અઘરા ડેર આપ્યા છે, બિલીવ મી. જો તમારે મમ્મી કે પપ્પાને કોલ કરીને કહો કે તમે મમ્મી કે ડેડી બનવાના છો પાછા એકવાર. અને તમે અત્યાર સુધી એમનાથી આ વાત છુપાવી છે અને 2 મિનિટ સુધી એમને આ વાત માટે કન્વિન્સ રાખો. 2 મિનિટ પછી આપણે એમને કહી દેશું કે આવું કંઈક ડેર હતું ને ગેમ માટે એમણે તમને ફોન કર્યો છે, રાઈટ? તમારી માટે તો ઈઝી છે. જો કે જે અનમેરિડ હોય એને અઘરું પડતે, તમારી માટે થોડું ઈઝી છે કે અરે બાપરે બધા લોકો થોડા શોક થશે, પણ પછી તમે સમજાવી શકશો કે ગેમ હતી એમ. અને આ વિડીયો બતાવશો એટલે બાકી અમને અંદાજો આવી જશે. તમે નંબર શોધો એટલી વાર આપણે નેક્સ્ટ ડેર આપીએ. બેટા ઇટ્સ યોર ટર્ન. શોધ તો લઈએ કે શું ડેર છે. મારા હસબન્ડ ને તમારા હસબન્ડ ને કરશો તો એટલે કોને? એટલે મારા મમ્મી ને. તમારા મમ્મી પપ્પાને કરી શકો છો. મમ્મી એટલે પપ્પા તો છે ને. હા તો મમ્મી ને સવારના પરવાળેલા પડકી. ચાલો એ જ તો ગેમ નો પાર્ટ છે, એટલે તો એ ડેર છે. બેટા વાંચી લીધું? તમારા લાયક છે, બાળકનો લાયક ડેર છે. ઓકે, ઓ ઈઝી છે આ તો. વેરી ગુડ. क्षमता देती है, इसलिए भारतीय वैक्सीनों पर भरोसा रखें. हेलो हेलो हाँ भाई वेद पूछा लाओ कुशल बा क्या છે? अरे बा अब तो मोने મને દે કાનું મોન ને ભાઈ મોન મને દે ને મમ્મી દોરા. ભાભી છે, ચાલશે ભાભી. हेलो હેલો જંકના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજા તમે મજામાં? હા એકદમ મજામાં. મમ્મી શું કરે છે? પતી ગયો? હા મમ્મી શું કરે છે? મમ્મી આ રહ્યા, ભગવાન નામ લે રહ્યા. હા સારું, ચાલ કાંઈ નહીં, હું તને જ કહી દઉં. હા છે ને કા શું થયું કોને? કાંઈ નહીં, હું છે ને મમ્મીને કહેવાની હતી પણ હવે તને જ કહી દઉં. ચાલ, હું છે ને પ્રેગ્નેન્ટ છું, પણ પહેલા આ તમને લોકોને મેં કીધું નહોતું, હવે તમને કહું છું. સોરી બટ આ પહેલા કહેવાનું રહી ગયું, હવે કહી દઉં છું. તું મમ્મીને કહી દેજે હો. તો કેમ શોક લાગી ગયો? લાગે પણ હવે શું કરીએ, હવે થઈ ગયું તો હવે. હા તને ક્યાં હમણાં? હોસ્પિટલમાં ચેકઅપ માટે આવી હતી. એમ? હા બરાબર. પછી હવે હવે એ જ વિચારું છું આગળ શું કરું એમ. બહુ મોટો ઇશ્યુ થઈ ગયો. બીજું કોણ ભેગું? કોઈ નથી, અમે જ છે ભાઈ. કોણ? તમે? ઓકે, હેલો હેલો જી, હું સાથે છું એમની. હું રેડિયો સિટીમાં આરજે છું. મારું નામ આરજે વીર છે. અને અહીંયા આજુબાજુમાં લોકો હસી રહ્યા છે કારણ કે એમને એવું ડેર આપવામાં આવ્યું હતું કે તમારે ખાલી જુઠ્ઠું બોલીને કોઈ ફેમિલી મેમ્બરને એવું કહેવાનું છે કે એ પ્રેગ્નેન્ટ છે, અને એમણે એ ડેર પૂરું કર્યું છે. તો એવું કંઈ જ નથી, બરાબર છે? તો લાગ્યું કે એવું હોય શકે એવું છે. મતલબ તમે માન્યા નહીં એ વાત, એમ ને? માનવામાં તો આવે એવું એ જ તો પછી. તમારે કઈ કેવું છે એમને? હે તમારે કઈ કેવું છે એમને કે ખરેખર પ્રેગ્નેન્ટ થઈ જાવ એમ? હવે અમને જોઈએ જ છે એક બીજું બાળક એવું કઈ. જોઈએ
જોઈએ જોઈએ જુઓ એમણે રિક્વાયરમેન્ટ મૂકી દીધી છે. તમારા ભાભી છે? હવે મારી છોકરીઓને પરણાવવાની છે. ચાલો આમ તો એક કે બે ભલા વધારે ન હોવા જોઈએ પણ થેન્ક યુ સો મચ થેન્ક યુ. જોરદાર ડાયર કરીને મજા આવી ગઈ, ખરેખર મજા આવી ગઈ. હવે વારો છે આનો. આ નાનકડી ઢીંગલી. બેટા શું નામ છે તમારું? પર્લ એનું નામ છે ને એની પાસે ડેર પણ એટલું મજાનું આવ્યું છે કે ખરેખર તમને પર્લ જેવી લાગશે. ભાઈ તમે હું તમને જણાવી દઉં કે આ જે 4 જોડી છે, 2 જોડી છે એ આ મમ્મી ને દીકરી છે અને આ પણ મમ્મી ને દીકરી છે. તો મા દીકરીની જોડીઓ આજે રમી રહી છે. તો જોઈએ શું ધમાલ મચાવે છે. હવે એનું ડેર શું છે ખબર છે? એને કોઈ પણ એક ગીત રેડી કરી લીધું બેટા મગજમાં. વેરી ગુડ, સ્માર્ટ છે છોકરી. એણે પાણીનો ઘૂંટડો મારવાનો છે મોઢામાં ને પછી કોઈ ગીત ગાવાનું છે. 1 મિનિટની અંદર અહીંયા બેઠેલામાંથી કોઈ પણ અગર એ ગીતને ગેસ કરી શકે કે કયું ગીત ગાય છે તો એ ડેર જીતશે. અગર તમે નહીં ગેસ કરી શકો કે કયું સોંગ ગાઈ રહી છે તો 1 મિનિટ પછી એનું ડેર પતી જશે. આમાં થોડી સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખજો, કોઈને આઉટ નથી કરાવવાના. ટ્રાય કરજો કે તમને ખરેખર ખબર પડે કે કયું ગીત ગાઈ રહી છે. ઓકે તો રેડી બેટા? ચાલો શાબાશ. એ જ વાત પર આ તમારું પાણી છે. એક જ ઘૂંટડો મારશો તો ચાલશે અને પછી પી નહીં જતા. મોઢામાં રાખવાનું છે. રેડી? પી લીધું હે? પી લીધું નથી પીધું ને? એ તો હમણાં ગાશે એટલે ખબર પડશે. ચાલો સોંગ ગાવાનું ચાલુ કરો. પેલી બાજુ. હા ઉપર જોઈને મોઢું ઉપર રાખો એટલે એને પાછું હજી એક ઘૂંટડો. મોઢું ઊંચું રાખજો એટલે પાણી અંદર રહે. હા યસ. જે ધમાલ મચાઈ છે છોકરી, ક્યાં વાત છે. જોરદાર તાળીઓ થઈ જાય. યુ વોન ધ ડેર. વાહ. તો હવે મજાની વાત એ છે કે આ બંને જણા નેક્સ્ટ રાઉન્ડ માટે એલિજિબલ છે. વાવ. તમે જે ડેર કર્યું છે અને તે પણ જે ડેર કર્યું છે, જોરદાર તાળીઓ યાર. તાળી જોરદાર પાડતા રહો. સવારની એનર્જી ડાઉન નહીં થવી જોઈએ બિલકુલ. ને આ જ વાત પર આ ચિઠ્ઠીઓનો ડબ્બો હવે આગળ જશે. અહીંયા રાઈટ સાઈડ પર હું જઈશ. યસ મુક્તિ. તો ઓકે બહુ સરસ ડેર આવ્યું છે. કાલે રહી ગયું હતું આ ડેર. દેર આર સો મેની ડેર્સ કે જે જ્યારે રહી જતા હોય છે તો હું કોશિશ કરું કે એને બીજા દિવસે લઉં, કારણ કે મારે પૂરા કરવા હોય છે એ ડેર અને મને જોઈએ છે કે એ ડેર કોઈક તો કરે. હા મને કહેતા બહુ આનંદ થઈ રહ્યો છે કે એમણે માથામાં 2 ઈંડા ફોડવાના છે અને એની પણ પ્રોસેસ છે. એક ઈંડું માથામાં ફોડવાનું છે અને એક સો અરે આર યુ ડુઈંગ ઇટ ઓર નોટ? અરે બાય ધ વે આની અંદર હોય પ્રોટીન જ, એટલે તમારા હેર્સ અને સ્કિન માટે તો સારું છે ને. હા હું તમને પહેલા જણાવી દઉં, આખી ગેમ પૂરી થવા સુધી તમે એને ધોવા નહીં જઈ શકશો. યસ ડુ ઇટ. 2 ઈંડા કાઢો અંદરથી. જાઓ છે ભાઈ. કાલે આ ડેર નહોતું થયું, આજે થઈ રહ્યું છે. બીજું એક કાઢી લો. હું આ થેલી અહીંયાથી લઈ લઉં. યસ. સો 5 4 હા વેરી ગુડ 2 1 and now do it. જોરમાં બાજુમાં નહીં જવું જોઈએ, માથામાં જ ફૂટવું જોઈએ. આઈ શાબાશ. ઓ માય ગોડ. વાહ 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 વાહ. બીજું અહીંયા જોરમાં એકદમ આમ ફૂટવું જોઈએ. યસ યસ યુ કેન ડુ ઇટ. માનવું પડે ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય. ધી હાર્ડેસ્ટ ડેર. મતલબ બહુ ઓછા એવા ડેર હોય કે જેને હું કહું છું કે ખરેખર ગાભાફાડ છે. તો ધીસ ઇઝ વન ઓફ ધેટ ડેર કે જે ખરેખર ગાભાફાડ ડેર છે. અને જે કર્યું છે તમે ધમાલ મચાઈ છે. હા 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 બસ 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 બહુ સાફ થઈ ગયો. બેસી જાઓ. સારા જ લાગે છે. થોડા વાળ રફ લાગી રહ્યા છે બટ ધેટ્સ ફાઇન. લાગો દો. અરે રે રે કેવું પડે ભાઈ. વાહ ભાઈ વાહ. ડેરિંગ કરવા વાળા લોકો સુરતમાં બિલકુલ ઘટે એમ નથી. હવે આમની ધડકન જે છે તે જ થઈ ગઈ છે કે મારો વારામાં શું આવશે એમ. મારી પણ થઈ રહી છે, કારણ કે મને બી નથી ખબર કે શું આવશે, પણ જે પણ આવશે મજેદાર હશે. અરે જોરદાર ડેર આવ્યું છે. વન ઓફ માય ફેવરિટ ડેર. યસ ઓર નો બોલો જલ્દી. અરે વાહ. તો એમનું ડેર છે. એમના એક્સપ્રેશન તો જો. એમનું ડેર છે
એમનું ડેર છે કે એમણે અહીંયા નીચે સૂઈને આળોટવાનું છે. ઓકે યસ, સો યુ કેન કમ હિયર. આ બહુ ચોખ્ખી જગ્યા છે, ગાર્ડન જ છે, એટલે દેટ્સ ફાઇન. અહીંયા આવી જાઓ ને હું તમને ડિસ્ટન્સ બતાવી દઉં કે કેટલું. તમે લોકો પણ આવી જાઓ એમની સાથે ચીયર કરવા માટે. સો તમારે અહીંયા સુવાનું છે અને સામે આ જે ના વધારે નહીં અહીંયા સુધી તમારે આળોટવાનું છે. હા, હું અહીંયા ઉભો રહો, તમે આળોટતા અહીંયા સુધી આવો. હા ઓફકોર્સ, આળોટવાનું કેવી રીતે હોય? ગોળ ગોળ ફરતા તમે લોકો પણ એમની પાછળ આવી જાઓ એમને ચીયર કરવા માટે. સો 5, 4, હું તમને સ્ટોપ કહીશું, અહીંયા જ છું, બરાબર? 3, 2, 1 સ્ટાર્ટ. ઓ માય ગોડ, કેમેરા ઉપરથી અને યસ, શાબાશ. અરે કાં ઊંધી બધું ચાલ્યા ગયા. ઓરે રે 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 રે. ઓ માય ગોડ, જોરદાર. બસ યુ ડીડ ઇટ. ઓ માય ગોડ. ના બસ રિટર્ન નથી જવાનું. પાછા પૂછે છે પાછું રિટર્ન જવું. ઓ વાહ, જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ભાઈ ડેર કરવા કોઈ પાછું જ નથી પડી રહ્યું. જ્યારે આ શો મેં ડિઝાઇન કર્યો હતો, યુ ગાઈસ વોન્ટ બિલીવ, મને ખરેખર એમ હતું કે ડેરનો જ્યારે મોકો આવશે ને પબ્લિક કહેશે ના મને નથી કરવું, બટ યુ ઓલ આર ડુઈંગ ઇટ પૂરા જુસ્સા સાથે, પૂરી હિંમત સાથે. વાહ. સો આપણે આજની મેઇન ગેમ પર આગળ વધશું. ફાઇનલ રાઉન્ડ. તમે બધા એલિજિબલ છો. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ. એકબીજા માટે જોરદાર તાળીઓ થઈ જાય. નહીં જોરદાર કઈ રીતે પડાઈ જાઉં બતાવું. શાબાશ. સો હવેનો જે રાઉન્ડ છે એનું નામ છે 1 મિનિટ વિથ વીર, જેના 4 રૂલ્સ છે. સિમ્પલ, સાધારણ સિમ્પલ રૂલ્સ. 4માંથી પહેલો નિયમ એ છે કે હું જે પણ પ્રશ્ન પૂછું તમારે એને લાગતો વળગતો જવાબ નથી આપવાનો. બીજો નિયમ, સવાલની સામે તમારે બિલકુલ સવાલ નથી પૂછવાનો. ત્રીજો નિયમ, કોઈ પણ જવાબ તમારે પાછો રિપીટ નથી કરવાનો. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ રૂલ ઇઝ કે આ રેપિડ ફાયર ગેમ છે, વિચારવાનો સમય રહેશે નહીં. સવાલ પછી તરત જવાબ આપવા પડશે. ઓકે, જે સિક્વન્સમાં આપણે ડેર કર્યા એ જ સિક્વન્સમાં ગેમ રમશું. આવી જાઓ. ધી ડુપ્લિકેટ પ્રેગ્નન્ટ લેડી. રેડી? આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે વનિતાબેન, જેમનો સમય શરૂ થાય છે હવે. તમે ખરેખર પ્રેગ્નન્ટ થઈ જાવ તો તમને શું ફીલ આવે? અમે તો કાલ ક્યાં ગયા? ડિનર પર ગયા હતા. ક્યાં ગયા હતા? ક્વેશ્ચન ના પૂછી લીધો તમે. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહી છે પલ, જેમનો સમય શરૂ થાય છે હવે. તમારામાં તો આપણે વગાડવાનું જ ભૂલી ગયા હતા, પણ જરૂર નથી પડી. બેટા તમે ચશ્મા કેટલા નંબરના પહેર્યા છે? આ લિપસ્ટિક બહુ મસ્ત છે. જોઈએ છે? ના. એને થોડી વાર રહીને સમજ પડી ગઈ, અરે આઉટ થઈ ગઈ. બટ ધેટ વોઝ અ ગુડ ટ્રાય, વેરી ગુડ. યસ, ઇટ્સ યોર ટર્ન. જોઈએ છે કે તમને આ ગેમમાંથી જીતીને મુક્તિ મળે છે કે નહીં. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહી છે મુક્તિ, જેમનો સમય શરૂ થાય છે હવે. મુક્તિ, ગેમ રમવાની મજા આવે છે? બર્ડ્સ આર ફ્લાઇંગ. બર્ડ્સ આર ફ્લાઇંગ વેર? ગ્રાઉન્ડ. ઇંગ્લિશમાં કોઈ વર્ડ કે સેન્ટેન્સ બોલો. શું કરો છો તમે? આઉટ ક્વેશ્ચન નતો પૂછવાનો. ચલો ગ્રેટ, થેન્ક યુ સો મચ, યુ ટ્રાઈડ વેલ. છેક વરા છાતી આવીને હું નહીં જીતી શકી, બટ ધેટ્સ ફાઇન. યુ ટ્રાઈડ વેરી વેલ. અને અત્યાર સુધી મેક્સિમમ ટાઈમ કોઈનો થયો જ નથી. આ બધા એક એક બે ક્વેશ્ચન્સમાં આઉટ થઈ ગયા છે. લેટ્સ સી તમે જીતી શકો છો કે નહીં. તમારા મને સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે, બિકોઝ રેડિયો પર પણ એમણે મારી સાથે ગેમ રમી છે, બહુ બધી વાર રમી છે અને જીત્યા પણ છે રેડિયો પર. એક્ઝેક્ટલી. સો અહીંયા આ શોની અંદર આ ત્રીજો શો છે, ચોથો શો છે આજે, અને હજી સુધી આ શોની અંદર કોઈ 1 મિનિટ વિથ વીર જીત્યું નથી. પણ આપણો એક રૂલ છે કે કોઈ જેના મેક્સિમમ ટાઈમ હોય એને આપણે ગિફ્ટ આપીએ છીએ. સો રેડી ફોર ધ ગેમ? શું નામ છે તમારું? બોની આઈસ્ક્રીમ વાલા. જી, તો તૈયાર છો ગેમ માટે ને? આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. હવે આ 1 મિનિટ પૂરી થઈ. આ ગેમનું નામ છે 1 મિનિટ વિથ વીર. વીર સાથે રમી રહ્યા છે બોનીબેન, જેમનો સમય શરૂ થાય છે હવે. સવારમાં મજા આવે છે? મને તો બહુ જ કંટાળો આવતો હતો. ક્યાં કંટાળો આવતો હતો તમને? એ પાણી બહુ ભરેલું છે. ક્યાં ભરેલું છે પાણી? મારી દીકરી ઊંઘે છે ઘરે. ક્યાં ઊંઘે છે? અરે પર્સ તો જો. કયું પર્સ? પેલા ચકલા તો જો કેટલા બધા ઉડી રહેલા છે. શું જોવાનું છે મારે એક્ઝેક્ટલી? સવારમાં અહીંયા બોલાવ્યા તમે. તો ક્યાં બોલાવાના હતા?
મારે તો જવું હતું મારી દીકરીને લઈને સ્વિમિંગ પુલમાં તરવા. બીજે ક્યાં જવું છે તમારે? મને છે ને લિપસ્ટિક બહુ ગમી. તમને બીજું શું ના ગમ્યું? અરે યાર તમે કેવા હેન્ડસમ દેખાવ છો અને તમે સવારમાં મને ઉઠાડીને અહીંયા બોલાવી. તમે આઉટ થઈ ગયા છો કારણ કે પાછી તમે આ વાત રિપીટ કરી કે સવારમાં ઉઠાડીને મને અહીંયા બોલાવી. બટ તમે આ બધા કરતા મેક્સિમમ સમય સ્પેન્ડ કર્યો છે. જોરદાર તાળીઓ થઈ જાય. તો એની જ સાથે બોની બેન વિનર થયા છે આજે અને જોરદાર તાળીઓ એમના માટે થવી જોઈએ. તારી મમ્મી માટે તો તાળી પાડ. બાકી તો ટાટા બાય, લવ યુ ટુ ઓલ ઓફ યુ. ને હા, સુરતના સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક લાસ્ટ મેસેજ, સ્વચ્છ રાખો સુરતને. થેન્ક યુ.